ભાવનગરના દેવળિયા ગામમાં તાજેતરમાં ખેડૂત દંપતી પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર બનાવના પડઘા દૂર દૂર સુધી પડ્યા છે, જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાઈ છે। પરિણામે ખેડૂત દંપતીને અને સમગ્ર ગામને હૂંફ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું જૂથ મોડી રાત્રે દેવળિયા ખાતે રવાના થયું હતું। દેવળિયા ગામની અંદર ભાવનગર જિલ્લાના દેવળિયા ગામની અંદર જે રીતે એક ખેડૂત દંપતીને માર મારવામાં આવ્યો હતો, એ માર માર્યા પછી જે પ્રકારે અભદ્ર ભાષાની અંદર એમની સાથે વર્તન કરવામાં આવ્યું હતું અને માર મારવા પાછળનું ખાસ કારણ હતું કે એમનો પ્લોટ પચાવી પાડવો, એમની પ્લોટની દિવાલ પાડી અને કબજો લઈ અને ખેડૂત દંપતીને માર મારવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસ પરિવાર આગળ આવીને પરિવારે ફરિયાદ કરી છે। પરિવાર ક્યાંક ને ક્યાંક ડરના માહોલમાં હતો। ત્યારે અહીંયાથી સુરત અમે લોકોએ પાટીદાર સેવા સંઘ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મીટિંગમાં પાટીદાર લોકો, પાટીદાર યુવાનો, આગેવાનો હાજરી આપી હતી। ત્યારે પરિવારને હૂંફ પૂરી પાડવા માટે આજે 10 વાગ્યા પછી 30 ગાડીઓ સાથે, કાફલા સાથે અમે સૌરાષ્ટ્રમાં જવાના છીએ। સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું છે અને ગામડામાં રહેતા વયોવૃદ્ધ વડીલોને એમની જમીનો પર અને પ્લોટ પર કબજો કરવાના ઈરાદાથી આવા અસામાજિક તત્વો એમને યનકેન પ્રકારે પરેશાન કરતા હોય છે, મારતા હોય છે, ડરાવવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે સુરતના યુવાનોએ એમને હિંમત ઊભી થાય, એમનામાં એક શક્તિ ઊભી થાય એના ભાગરૂપે સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને આગેવાનો એકત્રિત થયા હતા અને આ એકત્રિત થયેલા આગેવાનો યુવાનોએ ગામડે જઈ આ વડીલોને એક સપોર્ટ મળી રહે અને વડીલો આવા અસામાજિક તત્વો સામે કેસ કરી એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતના પ્રયત્નના ભાગરૂપે સુરતથી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો આવતીકાલે દેવળિયા ગામે જવાના છે।